મૂર્ખ લોકોની સૂચિ। મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક સમયે બાદશાહ અકબર તેના દરબારીઓ સાથે દરબારમાં હાજર હતા, ત્યારે તેના મગજમાં એક વાત આવે છે। બાદશાહ કહે છે કે મારી આસપાસ હંમેશા બુદ્ધિશાળી લોકો હોય છે અને હું તેમની વચ્ચે રહીને કંટાળી ગયો છું। મેં નક્કી કર્યું છે કે મારે કેટલાક મૂર્ખ લોકોને મળવાની જરૂર છે। અકબર બિરબલને કહે છે, તમે હંમેશા તમારા જ્ઞાન અને ચતુરાઈથી અમને મદદ કરી છે। અમે ઈચ્છીએ છીએ કે તમે આ વખતે પણ આવું જ કંઈક કરો અને 6 મૂર્ખ લોકોને શોધીને અમને પાછા લાવો। બિરબલ, હા જહાંપનાહ, હું તમારા માટે 6 મૂર્ખ લોકો ચોક્કસ શોધીશ। અકબર, અમે તમને 6 મૂર્ખ લોકોને શોધવા માટે 30 દિવસનો સમય આપીએ છીએ। બિરબલ, જહાંપનાહ, મારે આટલા સમયની જરૂર નહીં પડે। અકબર, સારું, જો તમે તેની આગળ મૂર્ખ મેળવી શકો તો તે સારું છે। આ પછી બિરબલ મૂર્ખ લોકોની શોધમાં નીકળે છે। બિરબલ રસ્તામાં આખો સમય વિચારતો રહ્યો કે તે આ મૂર્ખ લોકોને ક્યાંથી મળશે। પછી તે એક માણસને ગધેડા પર બેઠેલો જુએ છે, જે તેના માથા પર ઘાસનું પોટલું લઈને જતો હતો। બિરબલે તરત જ ઘોડાને રોક્યો અને તેની ઓળખ પૂછવા લાગ્યો। બિરબલ, તમે કોણ છો અને શા માટે ગધેડા પર સવાર થઈને માથે ઘાસ લઈ રહ્યા છો? વ્યક્તિ, હું રામુ છું અને મારું ગધેડું નબળું અને થાકેલું છે, તેથી ગધેડાનો બોજ ઓછો કરવા મેં મારા માથા પર ઘાસનું પોટલું મૂક્યું છે। આ સાંભળીને બિરબલ વિચારે છે કે તેને પહેલો મૂર્ખ માણસ મળ્યો છે। ત્યારે બિરબલ તેને કહે છે કે તું પ્રાણીઓ વિશે આટલો બધો વિચાર કરે છે, તેથી જ હું તને રાજા અકબર તરફથી ઇનામ અપાવીશ। આટલું કહીને બિરબલ એ વ્યક્તિને પોતાની સાથે આવવા કહે છે। ઇનામની વાત સાંભળીને રામુ બિરબલ સાથે જોડાય છે। બિરબલ અને રામુ થોડે દૂર ચાલ્યા ગયા હતા ત્યારે બિરબલે 2 લોકોને એકબીજામાં લડતા જોયા। બિરબલ એ 2 માણસોને લડતા અટકાવે છે અને પૂછે છે કે તમે બંને કોણ છો અને તમે શેના માટે લડી રહ્યા છો? પ્રથમ વ્યક્તિ, સર, મારું નામ ચંગુ છે। બીજી વ્યક્તિ, અને મારી પાસે મંગુ છે। મંગુ, સર, ચંગુ મને કહે છે કે તેની પાસે સિંહ છે, જેને તે મારી ગાયનો શિકાર કરવા માટે છોડશે। ચંગુ, હા, હું પણ એ જ કરીશ અને મને બહુ મજા આવશે। બિરબલ, તારી ગાય અને સિંહ ક્યાં છે? મંગુ, સાહેબ, ભગવાન આપણને વરદાન આપવા આવશે ત્યારે હું તેની પાસે ગાય માંગીશ અને ચંગુ સિંહ માંગશે, જેને તે મારી ગાય પર છોડવાની વાત કરી રહ્યો છે। બિરબલ, ઠીક છે, બસ। તેમની વાત સાંભળીને બિરબલ સમજી ગયો કે તેને વધુ 2 મૂર્ખ લોકો મળ્યા છે। બિરબલ તેમને ઇનામનું વચન આપીને પોતાની સાથે લઈ જાય છે। બિરબલ એ ત્રણેયને લઈને પોતાના ઘરે પહોંચે છે અને પછી વિચારવા લાગે છે કે બાકીના મૂર્ખ લોકોને ક્યાંથી શોધવી। બિરબલ ત્રણેય મૂર્ખોને પોતાના ઘરમાં રહેવાનું કહે છે અને બહાર નીકળી જાય છે। જ્યારે બિરબલ અને મૂર્ખ લોકોને શોધવા નીકળે છે, ત્યારે તે એક માણસને જુએ છે જે કંઈક શોધી રહ્યો હતો। બિરબલ તેની પાસે જાય છે અને પૂછે છે કે તમે શું શોધી રહ્યા છો? વ્યક્તિ, સાહેબ, મારી વીંટી ક્યાંક પડી છે, જેને હું ઘણા સમયથી શોધી રહ્યો છું, પણ મને તે મળી નથી। બિરબલ, વીંટી ક્યાંક પડી તે જાણો છો? વ્યક્તિ, ખરેખર, મારી વીંટી અહીંથી દૂર પેલા ઝાડ પાસે પડી હતી, પણ ત્યાં અંધારું હોવાથી હું તેને અહીં શોધી રહ્યો છું। બિરબલ, ઠીક છે, બસ। તમે કાલે અમારી સાથે રાજાના દરબારમાં આવો। હું બાદશાહ અકબરને તમને બીજી વીંટી આપવા કહીશ। વ્યક્તિ, ઠીક છે, પછી ખુશ થઈને બીજે દિવસે સવારે બિરબલ એ 4 મૂર્ખ સાથે દરબારમાં પહોંચે છે। બિરબલ, રાજા અકબર, મેં તમારા આદેશ મુજબ મૂર્ખ લોકોને શોધીને પાછા લાવ્યા છે। અકબર, બિરબલ, તને માત્ર એક જ દિવસમાં મૂર્ખ લોકો મળી ગયા, શું આપના રાજ્યમાં વધુ મૂર્ખ છે અને તમે વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકો કે આ લોકો મૂર્ખ છે? બિરબલે રાજાને બધી વાત કહી। ત્યારે અકબર કહે છે કે આ તો 4 જણ છે, બાકીના 2 મૂર્ખ ક્યાં છે? બિરબલ, જહાંપનાહ, અહીં 6 મૂર્ખ લોકો છે। અકબર, અમને કહો કે અહીં ક્યાં અને કોણ છે? બિરબલ, જહાંપનાહ, હું પોતે જ એક છું। અકબર, તમે મૂર્ખ કેવી રીતે બન્યા? બિરબલ, હું મૂર્ખ છું કારણ કે મેં આ મૂર્ખોને શોધી કાઢ્યા છે। અકબર, પછી અકબર હસવા લાગે છે અને કહે છે કે હું સમજી ગયો છું કે બીજો મૂર્ખ કોણ છે, પરંતુ હું તમારી પાસેથી સાંભળવા માંગુ છું। બિરબલ, બીજું તું જહાંપનાહ છે, જેને તેમ મને મૂર્ખ લોકોને લાવવા કહ્યું હતું।
બિરબલની વાત સાંભળીને અકબર તેના વખાણ કરવા લાગે છે અને કહે છે કે બિરબલ પાસે દરેક સવાલનો જવાબ છે. વાર્તામાંથી બોધ: દરેક મુશ્કેલ કામને મગજ અને ચતુરાઈથી આસાન બનાવી શકાય છે, પરંતુ એવા કાર્યોમાં પોતાનો કિંમતી સમય ન બગાડવો જોઈએ જેનો કોઈ અર્થ નથી. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.